હું ડૉક્ટર શૈલેષ પટેલ, સર પીટી સાયન્સ કોલેજ મોડાસા. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મારા મિત્ર પિલવઈ કોલેજના પ્રોફેસર ડૉક્ટર આરજી પરમાર. મિત્રો, કેમેસ્ટ્રી વિષયની અંદર આજે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં કેમિકલ કાઇનેટિક્સ વિશે આપણે ચર્ચા કરવાની છે. વિજ્ઞાન એ વિશાળ વૃક્ષ છે. એની ઘણી બધી શાખાઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સ્વરૂપે રહેલી છે. જે પૈકી આપણે એક શાખા એટલે કે કેમેસ્ટ્રી એનો વિચાર કરીએ તો એની અંદર પણ ઘણી બધી પ્રશાખાઓ એટલે કે રહેલી છે, જેમાં ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. એ ઉપરાંત પર્ટિક્યુલર ફિઝિકલ કેમેસ્ટ્રીની આજે આપણે વાત કરવાની છે. તો ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર પણ ઘણી બધી શાખાઓ રહેલી છે, જેવી કે થર્મોડાયનેમિક્સ, કેમિકલ કાઇનેટિક્સ, સરફેસ કેમેસ્ટ્રી, એ ઉપરાંત ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. આજે આપણે કેમિકલ કાઇનેટિક્સ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ આપણને સવાલ થાય કે કેમિકલ કાઇનેટિક્સ એટલે શું, એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે શું. તો મિત્રો, રાસાયણિક ગતિશાસ્ત્ર એ રસાયણ વિજ્ઞાનની એવી શાખા છે કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના વેગને લગતો અને વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. સ્લાઇડથી આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે કેમિકલ કાઇનેટિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ રેટ ઓફ કેમિકલ પ્રોસેસ. કેમિકલ કાઇનેટિક્સ ઇન્ક્લુડ્સ investigations of how different experimental conditions can influence the speed of chemical reaction and yield information about the reaction mechanism. એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્રની મદદથી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે, પ્રાયોગિક સંજોગો જુદા જુદાના વેગ પર કેવી અસર કરે છે, એની નિપજો વિશે અને એના ક્રિયા રહસ્ય વિશે માહિતી મળે છે. સાદી વ્યાખ્યા આપણે આપવી હોય તો કેમિકલ કાઇનેટિક્સ is the branch of chemistry which deals with the study of the rate of chemical reactions and with the description of the mechanism by which they proceed. એટલે કે પ્રક્રિયાઓ કયા માર્ગે થાય છે અને પ્રક્રિયાઓ કયા વેગથી થાય છે એની સંપૂર્ણ માહિતીનો સમાવેશ રાસાયણિક ગતિશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. તો અહીંયા વારંવાર ઉલ્લેખ પ્રક્રિયા વેગનો એટલે કે પ્રક્રિયા કેટલા વેગથી થાય છે એનો કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા વેગ શું છે? તો વોટ ઇઝ રેટ ઓફ રિએક્શન, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું છે? ધ રેટ ઓફ રિએક્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એમાઉન્ટ ઓફ પ્રોડક્ટ ઇન ગ્રામ મોલ ફ્રોમ્સ ઇન ધ ગિવન ટાઈમ અંડર સ્ટેટેડ કન્ડિશન. એટલે કે આપેલી પરિસ્થિતિની અંદર પ્રક્રિયકોમાંથી કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થાય છે એક ચોક્કસ ટાઈમ પીરિયડની અંદર, એ દર્શાવતો જે રેશિયો છે એને આપણે રેટ ઓફ રિએક્શન અથવા પ્રક્રિયા વેગ અથવા પ્રક્રિયાનો દર તરીકે ઓળખીએ છીએ. મેથેમેટિકલી એટલે કે ગાણિતિક રીતે એની રજૂઆત કરવી હોય તો ધ રેટ ઓફ રિએક્શન, જેને આપણે સ્મોલ આરથી ઓળખીએ છીએ, એટ એની ગિવન ઇન્સ્ટન્ટ વિલ બી રિપ્રેઝેન્ટેડ બાય ધ ફોલોઈંગ એક્સપ્રેશન R ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. એટલે કે ગાણિતિક રીતે પ્રક્રિયા વેગ આરને dx બાય dt વડે દર્શાવાય છે. અહીંયા dx અને dt શું છે તો એ જોઈએ આપણે. તો ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન ઇઝ ધ સ્મોલ રેશિયો, એટલે કે પ્રક્રિયાનો વેગ એ નાનો ગુણોત્તર છે ઓફ સ્મોલ એમાઉન્ટ dx, એટલે કે નાના જથ્થા dx, એન્ડ ધ પ્રોડક્ટ ફોર્મ ઇન ધ સ્મોલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. એટલે કે નાના સમયના ગાળા દરમિયાન જે પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે એ પ્રોડક્ટનો રેશિયો દર્શાવે છે કેમિકલ રેટ ઓફ રિએક્શન, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ સમય સાથે કેવી રીતે સંબંધિત છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સંતુલન વિશેનો સૌ પ્રથમ ખ્યાલ ગુલબર્ગ અને વાગે નામના વૈજ્ઞાનિકોએ 1867ની અંદર આપેલો. એમને સંતુલન કેવા સંજોગોમાં થાય છે એના વિશે માહિતી આપેલી. એમના મત અનુસાર ધ રેટ ઓફ અ કેમિકલ રિએક્શન, એટલે કે પ્રક્રિયાનો વેગ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ એક્ટિવ માસ ઓર મોલેક્યુલર કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ. એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોના સક્રિય જથ્થાના સમપ્રમાણમાં હોય છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સ્લાઇડ પરથી સીધે સીધો મિત્રો ખ્યાલ આવી શકશે. એઝ ધ કેમિકલ રિએક્શન પ્રોસીડ, એટલે કે જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે, ધ રિએક્ટન્ટ્સ આર કન્ઝ્યુમ્ડ
એન્ડ ધેર મોલર કોન્સન્ટ્રેશન ડિક્રીઝ, એટલે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરિત પામે છે, એટલે કે પ્રક્રિયકોની જે મોલર સાંદ્રતા છે તે ઘટતી જાય છે. ધેરફોર ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન વિલ ઓલ્સો ડિક્રીઝ વિથ ધ ટાઈમ, એટલે કે સમય સાથે પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. હવે આપણે એક સાદી પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા વેગને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક સાદી પ્રક્રિયા છે A+B gives C+D. અહીંયા સ્મોલ a અને સ્મોલ બી એ અનુક્રમે પ્રક્રિયકો A અને Bના મોલની સંખ્યા બતાવે છે, જ્યારે સ્મોલ c અને સ્મોલ d એ અનુક્રમે નિપજો C અને Dના મોલની સંખ્યા બતાવે છે. તો આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયા વેગને દર્શાવવો હોય તો આપણે જુદી જુદી 4 રીતે બતાવી શકીએ. પ્રથમ આપણે ડાબી બાજુ જે તમારા સ્ક્રીન પર ઇક્વેશન દેખાય છે R = -dCA/dt × 1/A. એની નીચે જે ઇક્વેશન છે R = -dCB/dt × 1/B. જમણી બાજુ જે સ્ક્રીન પર ઇક્વેશન તમને દેખાય છે ઉપરનું R = +dCC/dt × 1/C, અને એની નીચે ઇક્વેશન છે R = +dCD/dt × 1/D. તો મિત્રો આ 4 સમીકરણો જે પ્રક્રિયકો 2 અને 2 નિપજો એ બંનેની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે એ ફેરફારને પ્રક્રિયા વેગના સંદર્ભમાં બતાવે છે, એટલે કે રેટ ઓફ રિએક્શનના સંદર્ભમાં બતાવે છે. પહેલાં 2 જે ડાબી બાજુ ઇક્વેશન છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આગળ માઇનસ સાઇન છે અથવા તો ઋણ નિશાની છે. તો ઋણ નિશાની સૂચવે છે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે અને પ્રક્રિયા વેગ એ પ્રમાણે ઘટતો જાય છે. જ્યારે જમણી બાજુના 2 ઇક્વેશન છે તેમાં પ્લસ સાઇન છે, એટલે કે પ્લસની નિશાની છે, તે દર્શાવે છે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ તેમ નિપજોની સાંદ્રતામાં વધારો થતો જાય છે. હવે પ્રક્રિયા વેગને આપણે સમજવા માટે એક વધારે સરળ સમીકરણ લઈશું કે એક સાદી પ્રક્રિયા છે A gives B. અહીંયા A એટલે કે પ્રક્રિયકો દર્શાવે છે અને B એ નિપજો બતાવે છે. અહીંયા આપણે સાંદ્રતાને મોલ પર લિટર અથવા તો એવા એકમમાં ન લેતો પર્સન્ટેજ એટલે કે ટકાવારીના સંદર્ભમાં લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો કોઈપણ પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે કે પ્રક્રિયા શરૂ થાય તો એ પ્રક્રિયાને આપણે શરૂઆતના સમયને 0 સમય અથવા તો T0 તરીકે ઓળખીએ છીએ. જ્યારે પ્રક્રિયા સ્ટાર્ટ થાય ત્યાંથી પ્રક્રિયકો પરથી નિપજ બનવાની શરૂઆત થશે, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા ક્રમશઃ ઘટતી જશે. અને કોઈ એક ટાઈમે એટલે કે એ ટાઈમને આપણે T ઇન્ફિનિટી તરીકે ઓળખીશું કે T ઇન્ફિનિટી સમયે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય છે, એટલે કે પ્રક્રિયકો સંપૂર્ણપણે નિપજની અંદર રૂપાંતરણ પામે છે. તો આપણે શરૂઆતના સમયને T0 તરીકે અને અંતિમ સમયને T ઇન્ફિનિટી તરીકે લઈએ છીએ, અને આ ઇક્વેશનમાં સાંદ્રતા કેવી રીતે બદલાય છે પ્રક્રિયકો અને નિપજોની એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે એટ T = 0 ટાઈમ, એટલે કે જ્યારે પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે તો એ વખતે પ્રક્રિયકો એટલે કે પ્રક્રિયક તરીકે આપણે એને લીધો છે તો એની સાંદ્રતા 100% છે, એટલે કે 100% છે. જ્યારે એ જ સમયે બી જે નિપજ તરીકે ઓળખાય છે તેમની સાંદ્રતા 0% છે. સ્વાભાવિક છે કે પ્રક્રિયાની શરૂઆતમાં પ્રક્રિયકો 100% હોય અને નિપજો બની જ ના હોય, એટલે એની સાંદ્રતા 0% છે. હવે મિત્રો જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. એટલે કોઈ એક આપણે T1 સમય પસંદ કરીએ કે કોઈ T1 સમયે પ્રક્રિયકોનો X મોલ જેટલો જથ્થો નિપજની અંદર કન્વર્ટ થાય છે. તો એ સમયે પ્રક્રિયકોના જેટલા મોલ નિપજની અંદર કન્વર્ટ થાય છે એટલા જ મોલ પ્રક્રિયકોની સાંદ્રતામાંથી ઓછા થશે. અહીંયા આપણે પર્સન્ટેજ લીધા છે, એટલે માની લો કે શરૂઆતની સાંદ્રતા 100% હતી, X મોલ જેટલો જથ્થો પ્રક્રિયકોમાંથી નિપજમાં પરિવર્તન પામ્યો છે. તો કોઈ પણ T1 સમયે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે 100 - X%, એટલે કે 100 - X% જેટલી થશે. અને એ જ સમયે એટલો જ જથ્થો એટલે કે જેટલો જથ્થો ઓછો થાય છે તેટલો જ જથ્થો નિપજ બાજુ આપણને મળે છે, એટલે કે નિપજોની સાંદ્રતા જે છે એ X%થી આપણે દર્શાવી શકીએ. આ પ્રમાણે જુદા જુદા T1, T2, T3 એટલે કે આપણે કોઈ મિનિટમાં કલાકમાં પ્રક્રિયા થતી હોય તો 10-10 મિનિટે 5-5 મિનિટે અવલોકન કરી અને પ્રક્રિયકોનું નિપજમાં કેટલા પ્રમાણ રૂપાંતર થયું છે તે આપણે જોઈ શકીએ. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે T = T ઇન્ફિનિટી એ સમયે પ્રક્રિયકોની સાંદ્રતા 0% દર્શાવી છે, જ્યારે નિપજોની સાંદ્રતા 100% બતાવી છે. તો આના પરથી મિત્રો આપણને ખ્યાલ આવશે કે આ સમયે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે પ્રક્રિયા સંપૂર્ણપણે
નિપજોમાં પ્રક્રિયકોનું રૂપાંતરણ થઈ ગયું છે. એટલે કે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એ 0% છે અને નિપજોની સાંદ્રતા 100% છે. એટલે પ્રક્રિયા તો સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. તો આ સાંદ્રતાના ફેરફાર પછી આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગની વ્યાખ્યા આપવી હોય તો એ રીતે આપી શકાય કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે અને નિપજોની સાંદ્રતા વધતી જાય છે. એટલે કે આપણે એવું કહી શકાય કે પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે થતા ઘટાડાને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ અથવા તો પ્રક્રિયા દર તરીકે ઓળખીએ છીએ આપણે, જેને dx/dt વડે આગળ આપણે દર્શાવીને બતાવ્યું છે. ઉપરનું જે આપણે સમીકરણ અને જે ટકાવાર સાંદ્રતા જોઈ એ જ વસ્તુને આપણે ગ્રાફથી પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક્સ અક્ષ પર સમયને મિનિટમાં લીધો છે, જેની અંદર t0 થી t∞ સુધીનો સમય બતાવેલો છે. એટલે કે પ્રક્રિયાની શરૂઆતથી પ્રક્રિયાના અંત સુધીનો. સાંદ્રતાને આપણે 0% થી લઈને 100% સુધી બતાવી છે. મિત્રો, ગ્રાફની અંદર બે કર્વ તમને દેખાય છે, આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. ઉપરનો જે પ્રોડક્ટ દર્શાવે છે ઉપર લખેલું છે તે, અને નીચે રિએક્ટન્ટ્સ એટલે કે નિપજો ઉપર દર્શાવી છે અને પ્રક્રિયકો નીચે દર્શાવે છે. આપણે પ્રક્રિયકથી શરૂઆત કરીશું. તો આગળ જે આપણી સ્લાઇડ હતી કે જેની અંદર t=0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા 100% હતી. તો એના પરથી આપણે અહીંયા પણ ગ્રાફ પરથી પ્રક્રિયકનો જે ગ્રાફ છે એમાં જોઈ શકીએ છીએ કે t=0 સમયે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એ 100% દર્શાવાય છે. એટલે કે 100% ગ્રાફની અંદર આપણને જોવા મળે છે. હવે જેમ જેમ સમય આગળ જાય છે, અહીંયા મેં t1, t2, t3, t4 અને t∞ અનુક્રમે ટાઈમ બતાવેલો છે. તો જેમ જેમ સમય પસાર થતો જાય છે એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થતું જાય છે તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે અને કોઈ એક t∞ સમયે પ્રક્રિયકની સાંદ્રતા 0% થઈ જાય છે, જે આપણે ગ્રાફ પરથી સમજી શકીએ છીએ. આનાથી તદ્દન વિરુદ્ધ કે જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ નિપજોની સાંદ્રતા વધતી જાય છે. એટલે નિપજોની શરૂઆતની સાંદ્રતા જે આપણે 0% હતી, જે ગ્રાફમાં જોઈ શકીએ છીએ, જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે એટલે કે t1, t2, t3, t4 અને t∞ સમયે નિપજોની ક્રમશઃ સાંદ્રતા વધતી જાય છે અને t∞ સમય એટલે કે પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થવાનો જે સમય છે એ વખતે t∞ સમયે 100% નિપજ સાંદ્રતા દર્શાવે છે. એટલે કે તદ્દન બંને વિરોધાભાસી ગ્રાફ છે. શરૂઆતમાં t=0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા 100% છે, જ્યારે નિપજની સાંદ્રતા 0% છે. જ્યારે t=∞ સમયે પ્રક્રિયકોની સાંદ્રતા 0% છે અને નિપજોની સાંદ્રતા 100% છે. તો મિત્રો, પ્રક્રિયા વેગ એ બહુ અગત્યનું રાસાયણિક ગતિશાસ્ત્રમાં અગત્યનું પરિબળ છે. એના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌથી પ્રથમ કયા કયા પરિબળો અસર કરે છે? તો ફેક્ટર ધેટ અફેક્ટેડ ધ રેટ ઓફ આ રિએક્શન. તો ફર્સ્ટ જે છે નેચર ઓફ ધ રિએક્ટન્ટ્સ, સેકન્ડ છે ફિઝિકલ સ્ટેટ, થર્ડ છે કોન્સન્ટ્રેશન એન્ડ પ્રેશર, ફોર્થ છે ટેમ્પરેચર અને ફિફ્થ કેટાલિસ્ટ. એટલે કે નેચર ઓફ રિએક્ટન્ટ્સ એટલે કે પ્રક્રિયકોની પ્રકૃતિ, ફિઝિકલ સ્ટેટ એટલે કે ભૌતિક સ્થિતિ, કોન્સન્ટ્રેશન એન્ડ પ્રેશર એટલે કે સાંદ્રતા અને દબાણ, ટેમ્પરેચર એટલે કે તાપમાન, ઉષ્ણતામાન અને કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક. આપણે મિત્રો વારાફરતી એક એક પરિબળની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ નેચર ઓફ રિએક્ટન્ટ્સ. મિત્રો, પ્રક્રિયકોની પ્રકૃતિ એ રાસાયણિક પ્રક્રિયાના વેગની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કેટલીક પ્રક્રિયાઓ ધીમા વેગથી થતી હોય છે, કેટલીક પ્રક્રિયાઓ ઝડપથી થતી હોય છે. સામાન્ય રીતે એસિડ બેઝ પ્રક્રિયાઓ છે, ક્ષારની બનાવટ છે, આયન એક્સચેન્જ પ્રક્રિયાઓ છે. તો આ બધી પ્રક્રિયાઓ અતિ ફાસ્ટ એટલે કે ઝડપથી થતી હોય છે, જે સેકન્ડોમાં પૂર્ણ થતી હોય છે. પરંતુ એવી પ્રક્રિયાઓ કે જેની અંદર બંધ બનતા હોય, ખાસ કરીને સહસંયોજક બંધ, તો સહસંયોજક બંધ બનતા હોય અથવા તો મોટો અણુ એટલે કે પોલિમર્સ અણુની બનાવટ હોય, તો એવી પ્રક્રિયાઓ પ્રમાણમાં ઘણી ધીમી હોય છે અથવા તો ધીમા વેગથી થતી હોય છે. તો પ્રક્રિયકોની પ્રકૃતિ આમાં શું અસર કરે છે કે નેચર એન્ડ સ્ટ્રેન્થ ઓફ બોન્ડ્સ ઇઝ ઇન રિએક્ટન્ટ્સ મોલેક્યુલ ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ ધ રેટ ઓફ ઇટ્સ ટ્રાન્સફોર્મેશન ઇન્ટુ પ્રોડક્ટ. એટલે કે જે બોન્ડ છે એ બોન્ડની સ્ટ્રેન્થ પ્રક્રિયકોમાંથી નિપજમાં કન્વર્ઝન જ્યારે પ્રક્રિયાનું થાય છે એ વખતે બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે એ વેગ ઉપર વધારે પડતી અસર કરે છે. ધ રિએક્શન ધેટ ઇન્વોલ્વ લેસર બોન્ડ રીઅરેન્જમેન્ટ પ્રોસીડ ફાસ્ટર ધેન ધ
રિએક્શન ધેટ ઇન્વોલ્વ લાર્જર બોન્ડ રીઅરેન્જમેન્ટ, એટલે કે જે પ્રક્રિયામાં ઓછા બંધ બનતા હોય અથવા તો ઓછા બંધવાળી પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપથી થાય છે. જ્યારે જે પ્રક્રિયાની અંદર વધારે પડતા બંધ હોય તો એ પ્રક્રિયા એટલે કે એના પુનઃગઠનની જે પ્રક્રિયા છે એ વધારે સમય લે છે, એટલે કે એનો પ્રક્રિયા વેગ વધારે હોય છે. બીજું પરિબળ છે ફિઝિકલ સ્ટેટ અથવા તો ભૌતિક પરિબળ, આપણે જેને કહીએ એટલે કે ભૌતિક સ્થિતિ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય એ સામાન્ય રીતે 3 સ્વરૂપોમાં આપણને જોવા મળે. કો તો એ પદાર્થ ઘન હોય, કો તો એ પદાર્થ પ્રવાહી હોય અથવા તો એ પદાર્થ બાષ્પ સ્વરૂપે હોય. ઘન, પ્રવાહી અને બાષ્પ એ ત્રણેય સ્થિતિ એ પ્રક્રિયાના વેગ પર અસર કરે છે, સીધી અને આડકતી રીતે. સામાન્ય રીતે આપણે ત્રણેય સ્થિતિની પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મોની વાત કરીએ તો વાયુ જે છે એ ગમે તેટલા પ્રમાણમાં હોય તો એ મિશ્ર થવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે વાયુઓ એકબીજામાં મિશ્ર થવાનો ગુણધર્મ ધરાવે છે. એટલા જ માટે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક સ્વરૂપે વાયુઓ હોય ત્યારે એ પ્રક્રિયા ઝડપથી થાય છે, કારણ કે વાયુઓ એકબીજામાં ઝડપથી મિશ્ર થવાનો ગુણધર્મ ધરાવે છે અને પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. સિમિલરલી એ જ રીતે આપણે પ્રવાહીની બાબતમાં કહી શકીએ કે પ્રવાહી 2 પ્રકારના હોઈ શકે. એક તો એકબીજામાં મિશ્ર થઈ શકે જલ્દીથી, ઇઝીલી મિશ્ર થઈ શકે તેવા, એકબીજામાં અમિશ્ર હોય તેવા, અને કેટલાક પ્રવાહી હોય છે કે એકબીજામાં જલ્દીથી મિશ્ર ના થાય પણ થોડા મુશ્કેલથી મિશ્ર થતા હોય. તો જ્યારે પ્રવાહીઓ એકબીજામાં સરળતાથી દ્રાવ્ય થઈ જતા હોય એટલે કે સરળતાથી એકબીજામાં મિશ્ર થઈ જતા હોય તો તેવા સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ ઝડપી હોય છે, કારણ કે પ્રક્રિયા ઝડપથી થતી હોય છે, એકબીજામાં પ્રક્રિયકો ઝડપથી ભળી જાય છે અને પ્રક્રિયા ઝડપથી થાય છે. પરંતુ એકબીજામાં જ્યારે મુશ્કેલીથી દ્રાવ્ય થતા હોય તો એવી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણે એને સતત પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના મિશ્રણને સતત હલાવવું પડે અથવા તો એને થોડું ગરમ કરીએ તો પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. જ્યારે એકબીજામાં અમિશ્ર પ્રવાહીઓ હોય તો એ પ્રક્રિયા વેગ એવી પ્રક્રિયાનો ઘણો વધારે છે અથવા તો એ પ્રક્રિયા બહુ લાંબો સમય સુધી ચાલે છે. હવે પર્ટિક્યુલર આપણે પ્રવાહી અને વાયુની વાત કર્યા પછી ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થ એ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર કેવી રીતે અસર કરે, એટલે કે પદાર્થ ઘન સ્વરૂપમાં હોય તો કેવી રીતે અસર કરશે. તો સામાન્ય રીતે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે કેલ્શિયમ કાર્બોનેટનો ટુકડો છે. એ કેલ્શિયમ કાર્બોનેટના ટુકડાને આપણે HCl સાથેની પ્રક્રિયા ચકાસવી છે. તો કેલ્શિયમ કાર્બોનેટના ટુકડાને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં એક ગોગડા સ્વરૂપે એ કોઈ પાત્રમાં લઈ એની અંદર HCl નાખીએ અને પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવા જઈએ. તો આ પ્રક્રિયા જે છે એકદમ ધીમા વેગથી થશે. એનું કારણ છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા માટે જે ઓપન સરફેસ હોવી જોઈએ, એટલે કે પદાર્થની ઓપન સરફેસ જેને સરફેસ એરિયા કહીએ છીએ અથવા તો પૃષ્ઠ ક્ષેત્રફળ એ કેટલા પ્રમાણમાં ખુલેલું છે અથવા કેટલા પ્રમાણ બહાર દેખાય છે એ અત્યંત જરૂરી છે. ગોગડા સ્વરૂપે જ્યારે આપણે ઘન પદાર્થને લઈએ છીએ ત્યારે એની જે દેખાતી સપાટી છે, બાહ્ય દેખાતી સપાટી, એટલી જ પ્રક્રિયા થવા માટે ઉપલબ્ધ હોય છે, એટલે કે એનો સરફેસ એરિયા અથવા તો જે એની પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ પ્રમાણમાં ઓછું હોય છે, એટલે પ્રક્રિયા પ્રમાણમાં ધીમી થાય છે. પરંતુ મિત્રો જો એ જ ગોગડાને ડિવાઈડ કરી નાખવામાં આવે અને નાના ટુકડાની અંદર વિભાજિત કરી દેવામાં આવે અને પછી એનાથી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એટલે કે HCl સાથેની, તો એ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપથી થશે, કારણ કે ઘન પદાર્થ ગોગડા સ્વરૂપે હોય એના કરતાં નાના ટુકડા સ્વરૂપે હોય. તો નાના ટુકડા થવાથી એની સરફેસ જે અંદર દબાયેલી હતી એ સરફેસ પણ ખુલશે, કારણ કે મોટો પથ્થર હોય તો એ પથ્થરનો આપણે સરફેસ એરિયા માપી લઈએ, પછી એ પથ્થરને ટુકડા કરી નાખીને બધા ટુકડાની સરફેસ એરિયા માપીએ તો એ સરફેસ એરિયા સ્વાભાવિક છે કે વધારે હશે. અને એના કરતાં પણ વિશેષ જ્યારે પાવડર સ્વરૂપમાં તમે પ્રક્રિયકનો જથ્થો લો, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને આપણે બિલકુલ પાવડર કરીને લઈએ, HCl સાથેની પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા સૌથી વધારે ઝડપથી થશે. એટલે કે કહી શકાય કે ભૂકો હોય તો એ એટલે કે પાવડર ફોર્મમાં હોય તો એ પ્રક્રિયા ઝડપી બનાવે છે, જ્યારે ઘન પદાર્થ એટલે કે ગોગડા સ્વરૂપે હોય અથવા મોટા સ્ફટિક સ્વરૂપે હોય તો એ પ્રક્રિયા પ્રમાણમાં ધીમી ચાલે છે. એટલે જ આપણે જ્યારે દહનની અંદર ઓક્સિજનની હાજરીમાં જ્યારે કોલસાનું દહન થતું હોય છે ત્યારે કોલસાનો જે ભૂકો હોય છે એનું દહન વધારે સરળતાથી અથવા વધારે ઝડપી થાય છે. આ વસ્તુને આપણે તમારા સ્ક્રીન પર એક આકૃતિથી જોઈ શકીએ છીએ કે એક સરસ મજાનો સમઘન છે. એ સમઘનને સીધો જો આપણે પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ તો સમઘનમાં જે આપણને 6 સપાટીઓ દેખાય છે
એ 6 સપાટીઓ જ પ્રક્રિયા કરવા માટે ઉપલબ્ધ છે અથવા તો પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉપલબ્ધ છે. પરંતુ આ સમઘન ટુકડાના 8 ટુકડા કરી દેવામાં આવે તો 8 ટુકડા કરવાથી શું થશે મિત્રો કે જે અંદરની સપાટી બંધ હતી, દબાયેલી હતી, એ બધી સપાટી ખુલવાની અને ખુલેલી સપાટી પણ પ્રક્રિયા કરવા માટે શક્તિમાં એટલે કે પ્રક્રિયકોના સ્વરૂપમાં વધારે ભાગ લેશે અને પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. તો કહેવાનો અર્થ એ જ કે ઘન પદાર્થ માટે પૃષ્ઠ ક્ષેત્રફળ એ અતિ અગત્યનું છે. પૃષ્ઠ ક્ષેત્રફળ જેટલું વધારે એટલે કે સરફેસ એરિયા જેટલું વધારે એટલી રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય છે. હવે ત્રીજું પરિબળ છે મિત્રો કોન્સન્ટ્રેશન એન્ડ પ્રેશર. આપણે સાંદ્રતા અને દબાણને વારાફરતી લઈશું. તો સાંદ્રતા એ રાસાયણિક પ્રક્રિયામાં કેવી રીતે ભાગ ભજવે છે? તો સૌથી પ્રથમ આપણે કોલિઝન ઉપર જવું પડશે કે સાંદ્રતા એ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે. એટલે કે કોન્સન્ટ્રેશન પ્લેઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિએક્શન બીકોઝ એકોર્ડિંગ ટુ ધ કોલિઝન થિયરી ઓફ કેમિકલ રિએક્શન્સ મોલેક્યુલ મસ્ટ કોલોઇડ ઇન ઓર્ડર ટુ રિએક્ટ ટુગેધર. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે અને એ અથડામણ જેટલી વધારે થશે એટલી જ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થશે. અથડામણ ઓછા અણુઓ એટલે કે સાંદ્રતા એટલે કે જથ્થો બતાવે છે. સાંદ્રતા જેટલી ઓછી એટલો પ્રક્રિયકોનો જથ્થો ઓછો હશે, જેટલી સાંદ્રતા વધારે એટલો પ્રક્રિયકોનો જથ્થો વધારે હશે. એટલે પરિણામે સાંદ્રતા વધવાથી શું થાય છે કે પ્રક્રિયકો એકબીજાની વધારે નજીક આવે છે. વધારે નજીક આવવાથી પ્રક્રિયકો એકબીજા જોડે વધારે પ્રમાણ અથડામણો અનુભવે છે અને અથડામણને પરિણામે શક્તિની આપ-લે થાય છે. અને રાસાયણિક પ્રક્રિયા થવા માટે મિત્રો કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોએ અમુક ચોક્કસ શક્તિ મેળવવી જરૂરી છે, જેને આપણે સક્રિયકરણ શક્તિ કહીએ છીએ. જે મારા મિત્ર અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એ ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો એ સક્રિયકરણ શક્તિ જેટલી શક્તિ જ્યારે પ્રક્રિયકો પ્રાપ્ત કરે ત્યારે જ એનું નિપજમાં રૂપાંતર થાય છે. એટલે જેટલી સાંદ્રતા વધુ એટલી અથડામણો વધુ થશે. અથડામણો વધુ થવાથી પ્રક્રિયકો એટલા જ પ્રમાણો વધારે પ્રમાણમાં નિપજમાં રૂપાંતર પામશે. આ જ પ્રમાણે પ્રેશરની વાત કરીએ તો જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે દબાણ એ અગત્યનું પરિબળ છે. કારણ કે વાયુરૂપ પ્રક્રિયકો માટે દબાણ એ એની સાંદ્રતા છે. જેટલું દબાણ વધારે હશે તો એટલા ભાગની અંદર એટલે કે એની અંદર અણુઓની સંખ્યા વધારે હશે. અણુઓની સંખ્યા વધારે હોવાથી અણુઓ વચ્ચે અથડામણો એટલી વધશે અને પરિણામે અણુઓ વચ્ચે શક્તિની આપ-લે થશે અને શક્તિની આપ-લે થવાથી અણુઓ સક્રિયકરણ શક્તિ જેટલી શક્તિ મેળવનાર અણુઓની સંખ્યા વધશે અને પરિણામે પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે લો કોન્સન્ટ્રેશન એટલે કે ઓછી સાંદ્રતા હોય તો એટલી અથડામણો ઓછી થશે એટલે કે ફ્યુ કોલિઝન. અહીંયા આકૃતિમાં આપણે 1, 2 અને 3 અણુઓ અથડાયેલા બતાવેલા છે. જ્યારે જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ હાઈ કોન્સન્ટ્રેશન એટલે કે પ્રક્રિયકોનો જથ્થો વધારે છે તો એવા સંજોગોમાં અથડામણોની સંખ્યા વધે છે. એટલે અથડામણોની સંખ્યા વધવા સાથે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતરિત થવાનો દર પણ વધી જાય છે. હવે અગત્યનું પરિબળ ચોથું ટેમ્પરેચર એટલે કે તાપમાન. મિત્રો તાપમાન એ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર કેવી રીતે અસર કરે છે એ આપણે જોઈએ. એ પહેલો એક સિમ્પલ ઉદાહરણ એટલે કે શરૂઆત સાદા ઉદાહરણથી કરીએ. આપણે ઘરે બધા ચા બનાવતા જોઈએ છીએ. આપણા ઘરની અંદર જે ગેસનો સ્ટવ હોય છે એ સ્ટવ ઉપર 2 બર્નર હોય છે. એક મોટું બર્નર હોય છે અને એક નાનું બર્નર હોય છે. મિત્રો આપણે ચા બનાવવાની પ્રોસેસ એ ટેમ્પરેચર કેવી રીતે ઇફેક્ટ કરે છે એનો અહીંયા અભ્યાસ કરવાનો છે. આપણે 2 સમાન સરખા પાત્રો લઈએ. એ બંને પાત્રોની અંદર સરખા જ પ્રમાણમાં પાણી, દૂધ, ચા અને ખાંડ લઈ અને બંને પાત્રોને ગેસના સ્ટવ પર મૂકી દઈએ અને બંને સ્ટવને ચાલુ કરી દઈએ અને બરાબર મિડલમાં જે સ્ટવનો કોક છે એટલે કે જે કોક છે એ કોક સગડીનો કોક છે એને આપણે બરાબર મિડલમાં રાખીશું. એટલે કે જે એની કેપેસિટી છે એટલો ટેમ્પરેચર અથવા એટલા પ્રમાણમાં જ્યોત આવતી રહેશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જે મોટા બર્નર પર આપણે પાત્ર મૂકેલું છે એ પાત્રમાં મૂકેલી જે ચા છે આપણને થોડાક સમયમાં 3 મિનિટ 4 મિનિટની કે 5 મિનિટની અંદર સરસ મજાની ચા મળી જાય છે. જ્યારે જે નાનું બર્નર છે એ નાના બર્નર પર મૂકેલી ચા થોડોક સમય વધારે લે છે એટલે કે એ કદાચ 7, 8 કે 10 મિનિટ લે છે. તો આના પરથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે જે મોટું બર્નર છે એ વધારે પ્રમાણમાં ઉષ્મા આપે છે
અને નાનું બર્નર છે એના કરતાં ઓછા પ્રમાણ ઉષ્મા આપે છે. તો ઉષ્મા એ કેવી રીતે અસર કરે છે? હવે આપણે એ પ્રશ્ન થાય કે જેમ આપણે બર્નર ઉપર પાત્ર મૂક્યું છે, નીચેથી હીટ આપીએ છીએ, હીટ આપવાથી શું થાય છે? તો અંદરના જે મોલેક્યુલ્સ છે એટલે કે પ્રક્રિયા પાત્રમાં રહેલા અણુઓ છે એની ગતિશીલતા વધે છે, અને ગતિશીલતા વધશે એટલે અથડામણો વધવાની, અથડામણો વધશે એટલે શક્તિની આપલે થવાની, અને શક્તિની આપલે થશે એટલે કે જે અણુઓ સક્રિયકરણ શક્તિ કરતાં વધુ શક્તિ મેળવી અને શક્તિ મેળવે છે તે નિપજમાં રૂપાંતરિત થશે. એટલે કે ટેમ્પરેચર વધારે હોય તો વધારે પ્રમાણ અણુઓ સક્રિયકરણ શક્તિ પ્રાપ્ત કરી શકે, જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકે છે, અને પ્રક્રિયા એટલા ઝડપી થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રક્રિયાનો વેગ એ જ્યારે તાપમાનમાં 10°C જેટલો વધારો કરવાનો, એટલે કે કોઈ એક પ્રક્રિયા નોર્મલ રૂમ ટેમ્પરેચરે આપણે કરીએ એના કરતાં 10 ડિગ્રી વધારે એટલે કે 10 ડિગ્રી વધારે તાપમાને કરવા જઈએ તો પ્રક્રિયાનો વેગ લગભગ ડબલ એટલે કે 2 ગણો જેટલો થાય છે. આ વસ્તુને આપણે એક ગ્રાફ દ્વારા બતાવી છે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાની સમાન જથ્થો એટલે કે સરખી સંખ્યામાં અણુઓ લઈ અને એને બે જુદા જુદા તાપમાને આપણે રાસાયણિક પ્રક્રિયા કરવા જઈએ તો એ બે કર્વ બતાવ્યા છે. એક T1 તાપમાનનો કર્વ અને એક T2 તાપમાનનો કર્વ. અહીંયા એનર્જી વિરુદ્ધ નંબર ઓફ મોલેક્યુલ્સ એટલે કે અણુઓની સંખ્યાનો ગ્રાફ છે. અણુઓની સંખ્યા મિત્રો બંનેમાં સરખી લીધેલી છે, એટલે કે જે પ્રક્રિયા પરિસ્થિતિ બદલી છે ફક્ત તાપમાન આધારિત. બે તાપમાન જ અલગ અલગ છે, બાકી બધી સેમ સિચ્યુએશન છે. તો પહેલો કર્વ અને બીજો કર્વ એટલે કે T1 થી બતાવેલો જે કર્વ છે T1 તાપમાનવાળો, અને બીજો કર્વ T2 તાપમાનથી બતાવેલો છે. તો બંને કર્વની નીચેનો જે એરિયા છે એ એરિયા બંનેમાં સમાન છે. જે એરિયા અણુઓની સંખ્યા દર્શાવતો એરિયા છે કે જે બંને કર્વની નીચેનો ભાગ બતાવે છે કે જેમાં અણુઓની સંખ્યા સરખી છે. પરંતુ જે ડાર્ક ભાગ બતાવ્યો છે એક્ટિવેશન એનર્જી, એ એક્ટિવેશન એનર્જી આપણે જોઈએ તો જે T1 તાપમાનવાળો કર્વ છે એમાં એનર્જી ઓફ એક્ટિવેશન એટલે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું છે, જ્યારે T2 તાપમાને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે છે, એટલે કે સક્રિયકરણ ઉર્જા મેળવેલ અણુઓની સંખ્યા વધારે છે, જ્યારે T1 તાપમાને સક્રિયકરણ ઉર્જા મેળવેલ અણુઓની સંખ્યા ઓછી છે. આના પરથી આપણે કહી શકાય કે તાપમાન વધારે હોય તો સક્રિયકરણ ઉર્જા મેળવનાર અણુઓની સંખ્યા વધી જાય છે, પરિણામે રાસાયણિક પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. હવે પાંચમું પરિબળ એટલે કે કેટાલિસ્ટ અથવા તો ઉદ્દીપક. મિત્રો, ઉદ્દીપકની શોધ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કરેલી. ઉદ્દીપક એ કોઈ ચોક્કસ પદાર્થ નથી કે જેને આપણે પ્રક્રિયાની અંદર પ્રક્રિયા પાત્રમાં નાખ્યો અને પ્રક્રિયાનો વેગ વધઘટ થઈ ગયો અથવા વધી ગયો અથવા ઘટી ગયો, પરંતુ ઉદ્દીપક એક પદાર્થ એવો પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે, પ્રક્રિયામાં બિલકુલ ભાગ લેતો નથી, પ્રક્રિયામાં શરૂઆતમાં લીધો હોય તેવો જે પાછો મળે છે. તે ઉદ્દીપક એ કોઈ ચોક્કસ પદાર્થ નથી, પણ જુદી જુદી પ્રક્રિયાઓ માટે જુદા જુદા પદાર્થો ઉદ્દીપક તરીકે કામ કરે છે. સામાન્ય રીતે આપણે H2O અને O2ની અંદરથી પાણી એટલે કે H2O બનવાની રાસાયણિક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જો ઉદ્દીપક વગર કરવામાં આવે તો ઘણા બધો સમય એટલે કે અઠવાડિયાઓ અથવા મહિનાઓ સુધીના સમયે પણ પૂરી થતી નથી અથવા ઘણો બધો સમય લે છે. પરંતુ આ જ પ્રક્રિયા જો આપણે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો સેકન્ડો અથવા મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. તો ઉદ્દીપક એવું તો શું કામ કરે છે મિત્રો કે જેથી પ્રક્રિયા આટલી બધી ઝડપથી થઈ જાય છે? તો ઉદ્દીપકનું કામ એ પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જાને નીચી લાવવાનું કામ છે. એટલે કે જે પ્રક્રિયા થવા માટે ઓછામાં ઓછી જે સક્રિયકરણ ઉર્જા જોઈતી હોય તે ઓછામાં ઓછી સક્રિય ઉર્જા જલ્દીથી પ્રાપ્ત કરવાનું કામ કરે છે. એટલે કે ઓછામાં ઓછી ઉર્જા જે હોય તે ઉર્જાને નીચી લાવે છે, અને નીચી લાવવાને પરિણામે વધારેમાં વધારે અણુઓ એટલી ઉર્જા પ્રાપ્ત કરી શકશે અને નિપજમાં ફેરવાઈ શકે છે. અહીંયા એક ગ્રાફથી બતાવ્યું છે કે શક્તિ વિરુદ્ધ પ્રક્રિયાના માર્ગનો ગ્રાફ બતાવ્યો છે. અહીંયા જે બ્લેક લાઇનથી બતાવેલું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે તે ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે, એટલે કે ઉદ્દીપક વગરની પ્રક્રિયાનો ગ્રાફ બતાવેલો છે, રિએક્શન વિધાઉટ કેટાલિસ્ટ. એન્ડ જે રેડ લાઇન એટલે કે ડોટેડ લાઇન બતાવી છે તે રિએક્શન વિથ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકની હાજરીથી પ્રક્રિયા બતાવેલી છે. તો જ્યારે ઉદ્દીપક વગર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે ગ્રાફ પરથી જોઈ શકીએ છીએ કે સક્રિયકરણ શક્તિ અથવા તો એનર્જીનું મૂલ્ય જે છે એ ગ્રાફનો જે પીક પરથી આપણને ખ્યાલ આવશે કે વધારે પડતી ઉર્જા જોઈએ છે. એટલે કે કહેવાનો અર્થ એ કે રાસાયણિક પ્રક્રિયા જે એક્સ એ પ્રક્રિયકની સ્થિતિ બતાવે છે ગ્રાફમાં અને વાય એ નિપજની સ્થિતિ બતાવે છે. તો એક્સ સ્થિતિમાં જે પ્રક્રિયકો રહેલા છે એ પ્રક્રિયકોમાંથી જેટલા પ્રક્રિયકો આ જે બ્લેક લાઇનથી જે પીક બતાવેલો છે ત્યાં પીક સુધી એટલે કે એટલી પીક જેટલી શક્તિ પ્રાપ્ત કરે એ જ નિપજમાં પરિવર્તન પામવા માટે શક્તિમાન હોય છે.
એટલે કે આ શક્તિનું મૂલ્ય ઊંચું હોવાથી બધા જ અણુઓ આટલી શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે સમય લાગે છે, એટલે પ્રક્રિયા ધીમી થાય છે. પરંતુ જ્યારે આ જ પ્રક્રિયા ઉદ્દીપક સાથે કરવામાં આવે ત્યારે ઉદ્દીપકનું કામ એ સક્રિયકરણ શક્તિ, એટલે કે જરૂરી પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ શક્તિનું મૂલ્ય નીચું લાવવાનું કામ છે. એટલે કે લાલ જે ડોટેડ લાઇન બતાવી છે એ લાલ લાઇનનો જે પીક બતાવે છે કે એટલી ઓછામાં ઓછી ઉર્જા પ્રક્રિયકો મેળવે એટલે નિપજમાં રૂપાંતરિત પામે. તો જ્યારે ઓછી ઉર્જા જોઈએ ત્યારે વધારે પ્રમાણમાં અણુઓ એ પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર મળવા માટે શક્તિમાન હોય છે અને વધારે પ્રમાણમાં પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામે છે. એટલે કે આ સહેલું કામ છે, એટલે સહેલું કામ કરવા માટે બધા તૈયાર થઈ જાય, એટલે વધારે પડતા પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામવા માટે શક્તિમાન થઈ જાય છે. તો મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા મુખ્ય 5 પરિબળો જોયા. એમાં પહેલું પરિબળ આપણે નેચર ઓફ ધ રિએક્ટન્સ, એટલે કે પ્રક્રિયકોની પ્રકૃતિ જોઈ. બીજું પરિબળ આપણે ફિઝિકલ સ્ટેટ, એટલે કે પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ. ત્રીજું પરિબળ આપણે સાંદ્રતા અથવા તો પ્રેશર જોયું. ચોથું પરિબળ આપણે ટેમ્પરેચર અને પાંચમું પરિબળ આપણે ઉદ્દીપક વિશે જોયું. હવે મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તો ઘણા બધા છે કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ, પરંતુ આપણે ફક્ત અહીંયા એકોર્ડિંગ ટુ કેમિકલ કાઇનેટિક્સ, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો રાસાયણિક ગતિશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો મુખ્ય 2 પ્રકાર પડે છે. એકોર્ડિંગ ટુ મોલેક્યુલારિટી, એટલે કે આણ્વિકતાને આધારે, અને એકોર્ડિંગ ટુ ઓર્ડર ઓફ રિએક્શન, એટલે કે પ્રક્રિયા ક્રમને આધારે. તો વોટ ઇઝ મોલેક્યુલારિટી એન્ડ વોટ ઇઝ ઓર્ડર ઓફ રિએક્શન, એટલે કે મોલેક્યુલારિટી કોને કહેવાય અને ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા ક્રમ કોને કહેવાય. તો મોલેક્યુલારિટી એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના સ્ટોઇકિયોમેટ્રિક સહગુણકોના સરવાળાને આપણે મોલેક્યુલારિટી અથવા આણ્વિકતા કહીએ છીએ. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, દાખલા તરીકે A+B gives પ્રોડક્ટ, તો A અને B બંને પ્રક્રિયકોના સહગુણકો એક છે, માટે એ પ્રક્રિયાની મોલેક્યુલારિટી અથવા આણ્વિકતા 2 આપણે કહી શકીએ. જ્યારે ઓર્ડર ઓફ રિએક્શન એ મોલેક્યુલારિટી કરતો કેવી રીતે જુદી પડે છે? તો ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી જેટલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય એ પ્રક્રિયકોની કુલ સંખ્યાને આપણે ઓર્ડર ઓફ રિએક્શન અથવા તો પ્રક્રિયા ક્રમ તરીકે રાખીએ. એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટીમાં શું તફાવત છે? મુખ્ય કે મોલેક્યુલારિટી એ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા બતાવે છે, જ્યારે ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી પ્રક્રિયાને અંતે કેટલા પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામે છે, એટલે કે કેટલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થશે તે દર્શાવતો નંબર અથવા અંક છે. હવે આપણે મોલેક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન બંનેને આધારે પ્રક્રિયાના પ્રકારો જોઈશું. તો ટાઈપ્સ ઓફ રિએક્શન એકોર્ડિંગ ટુ મોલેક્યુલારિટી, એટલે કે આણ્વિકતાને આધારે પ્રક્રિયાના પ્રકારો. તો પહેલો પ્રકાર છે મિત્રો યુનિમોલેક્યુલર રિએક્શન અથવા તો એક આણ્વીય પ્રક્રિયા. તો એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા 1 હોય અથવા પ્રક્રિયકોની સંખ્યા 1 જ હોય તો એવી પ્રક્રિયાને આપણે એક આણ્વીય પ્રક્રિયા કહીએ, અથવા તો એક પ્રક્રિયક ઇન્વોલ્વ હોય. તો સિમ્પલ રિએક્શન છે A gives P એટલે પ્રોડક્ટ, એટલે કે અહીંયા એ જે પ્રક્રિયક છે એનો સહગુણક આપણે 1 જ છે, એટલે કે એમાંથી પ્રોડક્ટ જે P બને છે. તો આવી પ્રક્રિયાને આપણે એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ડિકમ્પોઝિશન ઓફ N2O5, એટલે કે N2O5નું વિઘટનની પ્રક્રિયા છે. એમાંથી નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને ઓક્સિજનનો અણુ મળે છે, એટલે કે N2O5 gives N2O4 + 1/2 O2. એ એક આણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજો પ્રકાર છે એનો બાયોમોલેક્યુલર રિએક્શન, એટલે કે દ્વિઆણ્વીય પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા 2 હોય, અથવા તો ઇફ ધ રિએક્શન પ્રોસીડ ડ્યુ ટુ 2 મોલેક્યુલ્સ ઓફ ધ રિએક્ટન્ટ્સ ઇન્વોલ્વ, ઇટ ઇઝ અ બાયોમોલેક્યુલર રિએક્શન. તો બાયોમોલેક્યુલર રિએક્શન સાદું ઉદાહરણ આપણે આપીએ તો ટ્વાઇસ A gives P, એટલે કે એક જ પ્રકારના 2 પ્રક્રિયકો ભાગ લેતા હોય પ્રક્રિયામાં તો અને એમાંથી નિપજ મળતી હોય તો એ પણ બાયોમોલેક્યુલર રિએક્શનનું ઉદાહરણ છે. અને એ જ પ્રમાણે ભાગ લેતા બંને પ્રક્રિયકો જુદા જુદા હોય, A+B gives પ્રોડક્ટ, તો પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ બાયોમોલેક્યુલર અથવા તો દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. એનું ઉદાહરણ છે H2 + I2 gives twice HI, એટલે કે હાઇડ્રોજન
અને આયોડિનના એક અણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે કે 1 + 1 એટલે કે એની આણ્વિકતા 2 થાય. આમ રિએક્શન જે છે મિત્રો એને ઉલટું કરી દઈએ કે ટ્વાઇસ HI gives એટલે કે રિવર્સ રિએક્શન વિચારીએ H2 + I2 તો પણ એ દ્વિઆણ્વિક પ્રક્રિયા થશે. ત્યાં પણ હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુઓ ભાગ લે છે, એટલે કે ટ્વાઇસ HI gives H2 + I2. આ જ પ્રમાણે આગળ પ્રકાર છે ટ્રાયમોલિક્યુલર રિએક્શન અથવા તો ત્રિઆણ્વીય પ્રક્રિયા. તો ત્રિઆણ્વીય પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે છે 3 પ્રક્રિયકોના પરિણામે ઉદ્ભવતી હોય, અથવા તો વેન 3 મોલેક્યુલ્સ રિએક્ટ એટલે કે 3 પ્રક્રિયકો પ્રક્રિયા કરે ટુ ગીવ પ્રોડક્ટ્સ એટલે કે એને નિપજ આપતા હોય. ધ રિએક્શન ઇઝ ટ્રાયમોલિક્યુલર એટલે કે પ્રક્રિયા ત્રિઆણ્વીય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3A gives P એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો સમાન પ્રકારના હોય તો પણ તે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. બીજા પ્રકારના એટલે કે ટ્વાઇસ A + B અથવા તો A + ટ્વાઇસ B એટલે કે 2 પ્રક્રિયકો સમાન હોય અને ત્રીજો પ્રક્રિયક અલગ હોય તો એના 2 પ્રક્રિયક પ્લસ બીનો 1 પ્રક્રિયક એટલે કે 2 + 1 એટલે ત્રિઆણ્વીય થઈ પ્રક્રિયા. આ જ પ્રમાણે ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અલગ અલગ હોય તો A + B + C gives પ્રોડક્ટ, ત્યારે પણ A + B એટલે કે A, B અને C ત્રણેયના સહગુણકોની સંખ્યા 1 + 1 + 1 = 3 એટલે આ પ્રક્રિયાને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા તરીકે લઈ શકીએ. એનું ઉદાહરણ છે ટ્વાઇસ NO + O2 gives ટ્વાઇસ NO2. મિત્રો ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ પ્રમાણમાં ઘણી બધી ઓછી એટલે કે નોંધાયેલી છે સાહિત્યમાં. એમાં મોટાભાગે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO એક પ્રક્રિયક તરીકે હાજર હોય છે કે ટ્વાઇસ NO + O2 gives ટ્વાઇસ NO2, ટ્વાઇસ NO + Cl2 gives ટ્વાઇસ NOCl, ટ્વાઇસ NO + Br2 gives ટ્વાઇસ NOBr. એ પ્રમાણે નાઇટ્રોજન ઓક્સાઇડ એક પ્રક્રિયક તરીકે હાજર હોય છે. હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો એકોર્ડિંગ ટુ ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા ક્રમને આધારે. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જેમ આણ્વિકતામાં એક આણ્વિક, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય એમ ભાગ પાડ્યા અથવા તો એમ પ્રકાર પાડ્યા છે આપણે, એ જ રીતે ઓર્ડર ઓફ રિએક્શનને આધારે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર એ રીતે 3 મુખ્ય ભાગ અને 0 ઓર્ડર એટલે કે 4 મુખ્ય ભાગ પાડેલા છે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો મિત્રો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય એટલે કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજમાં ફેરવાય ત્યારે એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થયો હોય તો તેવી પ્રક્રિયાને આપણે એક ક્રમની અથવા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ ઓનલી વન મોલેક્યુલ આઉટ ઓફ ઓલ ધ મોલેક્યુલ્સ ઇન્વોલ્વ ઇન અ રિએક્શન ઇટ ઇઝ સેડ ટુ બી અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો એનું ઉદાહરણ છે N2O5 gives N2O4 + 1/2 O2. આ જ પ્રમાણે સેકન્ડ ઓર્ડર રિએક્શન એટલે કે 2 પ્રક્રિયકોની સાંદ્રતામાં પ્રક્રિયાને અંતે ફેરફાર થતો હોય. ઇફ ઓનલી 2 molecules suffer a change in concentration as the reaction proceed, it is known as a second order reaction. એક્ઝામ્પલ છે એનું H2 + I2 gives ટ્વાઇસ HI એટલે કે 2 પ્રક્રિયકોની સાંદ્રતામાં પ્રક્રિયાને અંતે ફેરફાર થાય છે. આ જ પ્રમાણે થર્ડ ઓર્ડર રિએક્શન કે કેમિકલ રિએક્શન ઇઝ સેડ ટુ બી થર્ડ ઓર્ડર ઇફ ઇટ્સ રેટ ડિપેન્ડ્સ ઓન 3 કોન્સન્ટ્રેશન ટર્મ એટલે કે પ્રક્રિયાનો વેગ છે અથવા પ્રક્રિયા દર છે પ્રક્રિયકોની 3 સાંદ્રતા કે 3 પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય તો એવી પ્રક્રિયાને થર્ડ ઓર્ડર રિએક્શન અથવા તો તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયાને અંતે 3 પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થયેલો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે થર્ડ ઓર્ડર અથવા તો તૃતીય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઇન સોલ્યુશન એટલે કે દ્રાવણોની અંદર આવા પ્રકારની પ્રક્રિયા ઇન સોલ્યુશન સચ રિએક્શન્સ આર સો રેર ધેટ ઓનલી ફ્યુ એક્ઝામ્પલ્સ કેન બી ફાઉન્ડ ઇન ધ લિટરેચર એટલે કે દ્રાવણોની અંદર આવી બહુ ઓછી પ્રક્રિયાઓ માલુમ પડી છે. એટલે કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કે તૃતીય ક્રમની અને ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ ઘણી બધી ઓછી સાહિત્યમાં જોવા મળે છે એટલે કે એના સંશોધનો ઘણા ઓછા થયેલા છે. એ જ પ્રમાણે એનો પ્રકાર છે ઓર્ડર ઓફ રિએક્શનનો છેલ્લો પ્રકાર 0 ઓર્ડર રિએક્શન અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે મિત્રો આપણને સવાલ થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે વળી એવી કેવી પ્રક્રિયા કે જો પ્રક્રિયકોની સાંદ્રતા બદલાતી ના હોય તો વળી પ્રક્રિયા શું કામ થાય? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એવું નથી કે સંપૂર્ણપણે પ્રક્રિયકોની સાંદ્રતા બદલાતી નથી એટલે કે પ્રક્રિયકો એના જ રહે છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી માની લો કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ચેન્જ થતી નથી અથવા તો અનચેન્જ રહે છે પ્રક્રિયા દરમિયાન તો એ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાને શૂન્ય ક્રમની અથવા તો 0 ઓર્ડર રિએક્શન કહેવામાં આવે છે. એટલે કે એ કેમિકલ રિએક્શન સેડ ટુ બી ઓફ 0 ઓર્ડર વેન ઇટ્સ રેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ્સ.
દાખલા તરીકે ધ રિએક્શન બિટવીન એસિટોન એન્ડ આયોડિન ઇઝ ફાઉન્ડ ટુ બી ઝીરો ઓર્ડર ઇન રિસ્પેક્ટ ઓફ આયોડિન, એટલે કે આયોડિનના સંદર્ભમાં આ પ્રક્રિયા એ શૂન્યક્રમની પ્રક્રિયા છે. અને છેલ્લો જે પ્રકાર છે, વધારાનો પ્રકાર મિત્રો છે સ્યુડો યુનિમોલેક્યુલર રિએક્શન, એટલે કે આભાસી એકાણુય પ્રક્રિયા. હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે દ્વિઆણવીય હોય, એટલે કે એના સમીકરણ પરથી આપણને ખ્યાલ આવે કે આ દ્વિઆણવીય છે, પરંતુ તે દ્વિતીય ક્રમની ના હોય. એટલે સામાન્ય રીતે યુઝ્યુઅલી મોલેક્યુલારિટી એન્ડ ઓર્ડર ઓફ રિએક્શન આર નોટ ધ સેમ. ફોર આ રિએક્શન ઓફ હાઇડ્રોલિસિસ ઓફ મિથાઇલ એસિટેટ ધ મોલેક્યુલારિટી ઇઝ 2, બટ વેન સ્ટડીડ કાઇનેટિકલી ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી ઓફ ફર્સ્ટ ઓર્ડર. એટલે કે જ્યારે એની મોલેક્યુલર 2 છે, પણ એક્સપેરિમેન્ટ એટલે કે પ્રાયોગિક રીતે જ્યારે માપવામાં આવે ત્યારે એની આ ઓર્ડર ઓફ રિએક્શન છે એ આપણને પ્રથમ ક્રમ માલુમ પડે છે. એટલે કે તેઓ આણ્વિકતા જેની 2 હોય અને એનો ઓર્ડર ઓફ રિએક્શન 1 હોય, તો એવી પ્રક્રિયાને આભાસી એકાણ્વિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો ઓર્ડર ઓફ રિએક્શનને આધારે અને મોલેક્યુલારિટીને આધારે આપણે જોઈએ. અને છેલ્લે વેલોસિટી કોન્સ્ટન્ટ, એટલે કે રેટ કોન્સ્ટન્ટ, પ્રક્રિયા વેગ અચળાંક કોને કહેવાય? તો આ એક સિમ્પલ રિએક્શન છે, A+B ગીવ્સ પ્રોડક્ટ. તો અહીંયા જો CA અને CB, એટલે કે ઇફ CA એન્ડ CB આર ધ મોલર કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ A એન્ડ B એટ એની ટાઈમ T ધેન ધ રેટ, એટલે કે જો આ A અને B વચ્ચેની જે પ્રક્રિયા છે, જો CA અને CB એ અનુક્રમે પ્રક્રિયકો A અને Bની મોલર સાંદ્રતા હોય કોઈ ચોક્કસ ટાઈમ T એ, તો dx/dt એટલે કે બરાબર K ઇન્ટુ CaCB લખાય. મિત્રો, એટલા માટે K ઇન્ટુ CaCB લખ્યું છે કે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણ હોય અથવા તો સક્રિય જથ્થાના સમપ્રમાણમાં હોય. એટલે કે dx/dt ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ CA ઇન્ટુ CB થાય. આપણે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ તરીકે K મૂકીએ છીએ, એટલે કે dx/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ CA ઇન્ટુ CB. તો એ K એ વેલોસિટી કોન્સ્ટન્ટ અથવા તો જેને રેટ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે A અને Bની સાંદ્રતા એકમ લેવામાં આવે તો તેવા સંજોગોમાં dx/dt બરાબર K થાય. એટલે કે એવા સંજોગોમાં પ્રક્રિયા દળ જે છે એને વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળની માહિતી મારા પીલવી કોલેજથી પધારેલા મિત્ર આપશે, ડૉક્ટર આરજી પરમાર સાહેબ. મિત્રો, કેમિકલ કાઇનેટિકમાં રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોમાં જુદા જુદા પરિબળોની શૈલેષભાઈએ ચર્ચા કરી. એમાંથી હું તાપમાનની પ્રક્રિયા વેગ ઉપર થતી અસરની વાત કરું તો સામાન્ય રીતે તાપમાન વધારતો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે, પરંતુ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાન વધારા સાથે એક સરખી વધતી નથી. અથવા બીજા અર્થમાં કહીએ તો તાપમાનની બધી જ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર એક સરખી અસર જોવા મળતી નથી. પરંતુ મોટાભાગની પ્રક્રિયાઓમાં પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું જો વધારવામાં આવે તો પ્રક્રિયા વેગમાં લગભગ 2 થી 3 ગણો વધારો જોવા મળે છે. પ્રક્રિયા વેગમાં તાપમાનના વધારે સાથે થતા વધારાને ઘણી વખત તાપમાન સહગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ વડે પણ દર્શાવવામાં આવે છે. તાપમાન સહગુણકને જો વ્યાખ્યાયિત કરીએ તો 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો તફાવત ધરાવતા 2 જુદા જુદા તાપમાને પ્રક્રિયા વેગ અચળાંકના ગુણોત્તરને તાપમાન સહગુણાંક કહે છે. દાખલા તરીકે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો પ્રક્રિયાનો વેગ અચળાંક KT વડે દર્શાવીએ અને તેના કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાને એટલે કે T+10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક KT+10 વડે દર્શાવીએ તો તાપમાન સહગુણાંક બરાબર KT+10/KT થશે. અને મોટાભાગેની સમાન વાયુરૂપ પ્રક્રિયાઓ માટે આ ટેમ્પરેચર કોએફિશિયન્ટની કિંમત 2 થી 3ની વચ્ચે હોય છે. દાખલા તરીકે આપણે લઈએ કે હાઇડ્રોઆયોડિક એસિડની હાઇડ્રોજન અને આયોડિનમાં થતી વિઘટન પ્રક્રિયા માટે તાપમાન સહગુણકની કિંમત 1.8 છે. તે જ રીતે મિથાઇલ આયોડાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી મિથાઇલ ઇથાઇલ ઇથર અને સોડિયમ આયોડાઇડ બનવાની પ્રક્રિયા માટેના તાપમાન સહગુણકની કિંમત 2.9 છે. અહીં આગળ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે પ્રકારની ઉર્જાઓ સંકળાયેલી હોય છે તેમાં મુખ્યત્વે 2 પ્રકારની છે, સ્થિતિજ ઉર્જા પોટેન્શિયલ એનર્જી
અને ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી. અને અહીં આગળ સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જાને મોટાભાગે જૂલ અથવા કેલરી એકમમાં મપાય છે. અહીં આગળ ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા બંને માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ એની અંદર જોઈએ તો ટેબલ ઉપર એક દડો પડેલો છે. તો અહીં આગળ દડો સ્થિર છે. તો દડામાં જે ઉર્જા સંગ્રહાયેલી છે એ ઉર્જા સ્થિતિજ ઉર્જા થશે. પરંતુ આ જ દડો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ દડો ટેબલ ઉપરથી નીચે પડે છે ત્યારે એ જ ઉર્જા દડામાં સંગ્રહાયેલી ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા ગતિજ ઉર્જા બને છે. એટલે અહીંયા આગળ સ્થિતિજ ઉર્જાનું ગતિજ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે સ્થિર સ્વરૂપે જે છે ઉર્જા એની અંદર સંગ્રહાયેલી ઉર્જા સ્થિતિજ ઉર્જા બને છે અને જ્યારે અણુ અથવા પદાર્થ ગતિમાં હોય ત્યારે એ ઉર્જા ગતિજ ઉર્જા બને છે. મિત્રો, આપણને પ્રશ્ન થાય કે રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન વધારતો પ્રક્રિયા વેગમાં લગવા આપણે જોયું કે પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું થોડુંક જ તાપમાન વધારીએ તો પણ પ્રક્રિયાના વેગમાં 2 થી 3 ગણો વધારો થાય છે. તો શા માટે થોડુંક જ તાપમાન વધારો છતાં પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ 2 થી 3 ગણો વધે છે અથવા પ્રક્રિયા વેગમાં આટલો બધો વધારો કેમ થાય છે? તો આગળ જુદા જુદા ફેક્ટરોની વાત કરી કે સાંદ્રતાની અસર થાય છે, દબાણની અસર. તો આ જુદા જુદા પરિબળોની રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર થતી અસરની સમજૂતી આપતા મુખ્યત્વે 2 સિદ્ધાંતો છે. એક અથડામણ સિદ્ધાંત, કોલિઝન થિયરી, સક્રાંત અવસ્થા સિદ્ધાંત એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી. એમાં પ્રથમ આપણે અથડામણ સિદ્ધાંતની વાત કરીએ તો અહીં આગળ આર્હેનિયસ અને વોન્ટેપ નામના વૈજ્ઞાનિકે અથડામણ સિદ્ધાંતની વાત કરી. તો અથડામણ સિદ્ધાંત અનુસાર રાસાયણિક પ્રક્રિયા થવા માટે 3 આવશ્યક શરતો જરૂરી છે. પહેલી કે પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે, કોલિઝન જરૂરી છે. વાયુરૂપ પ્રક્રિયકોની વાત કરીએ તો બંધ પાત્રમાં જ્યારે પ્રક્રિયકોના અણુઓ સતત ગતિશીલ હોય ત્યારે એ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાતા હોય છે. પરંતુ અથડામણ અનુભવતા બધા જ પ્રક્રિયકોના અણુ નિપજમાં પરિવર્તિત થતા નથી અથવા બધી જ અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. તો કઈ તો બીજી આવશ્યક શરત છે કે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુઓ પાસે અમુક ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ કે જેને દેહલી ઉર્જા અથવા થ્રીશોલ્ડ એનર્જી કહે છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજમાં પરિવર્તન થાય ત્યારે પ્રક્રિયકોના અણુમાં જૂના બંધ તૂટવા જરૂરી છે અને નવા બંધ સર્જાય ત્યારે નિપજ મળે છે. તો પ્રક્રિયકોના અણુઓ જ્યારે અથડામણ અનુભવે છે ત્યારે જો જૂના બંધ ના તૂટે તો નિપજમાં પરિવર્તિત થતા નથી. બીજા અર્થમાં અહીં આગળ પ્રક્રિયકોના અણુમાં જૂના બંધ તોડવા માટે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુ પાસે આ બંધ તોડવા જેટલી પણ અમુક ન્યૂનતમ ઉર્જા હોવી જરૂરી છે. પરિણામે જો ન્યૂનતમ ઉર્જા કરતાં ઓછી ઉર્જા ધરાવતા પ્રક્રિયકોના અણુ અથડામણ અનુભવે તો એવી અથડામણ પણ નિપજમાં પરિવર્તિત થતી નથી. તો અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુ જો ન્યૂનતમ ઉર્જા જેટલી કે તેના કરતાં વધારે ઉર્જા ધરાવતા હોય તો એવી અથડામણો નિપજમાં પરિવર્તિત થાય છે. પરંતુ એમાં પણ બધી જ અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. તો એના માટે ત્રીજી આવશ્યક શરત છે કે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુઓ યોગ્ય દિશાએથી અથડામણ અનુભવતા હોવા જરૂરી છે. જો પ્રક્રિયકોના અણુઓ દેહલી ઉર્જા જેટલી ઉર્જા ધરાવતા હોય અને યોગ્ય દિશાએથી અથડામણ અનુભવે નહીં તો પણ એવા સંજોગોમાં નિપજમાં પરિવર્તિત થતા નથી. દાખલા તરીકે આપણે નીચે ઉદાહરણથી બતાવ્યું છે કે કેટલીક અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. ધ પ્રોબેબિલિટી ઓફ ધીસ 3 ફેક્ટર્સ બીઇંગ પ્રેઝન્ટ ઇઝ ઇન્ક્રીઝ એઝ ધ ટેમ્પરેચર ઓફ ધ રિએક્ટન્ટ્સ ઇઝ ઇન્ક્રીઝ. કે રાસાયણિક પ્રક્રિયાનું જો તાપમાન વધારવામાં આવે તો તાપમાનના વધારા સાથે ઉપરોક્ત 3 પરિબળો અથડામણ, સક્રિયકરણ ન્યૂનતમ ઉર્જામાં વધારો થાય છે એટલે કે અણુની સ્થિતિજ ઉર્જામાં વધારો થાય છે અને અથડામણની સંખ્યા વધતો યોગ્ય દિશાએથી અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુની સંખ્યામાં પણ વધારો થાય છે. ટૂંકમાં તાપમાનના વધારા સાથે ઉપરોક્ત 3 પરિબળોની શક્યતામાં વધારો થાય છે. અહીં આગળ નીચે 2 આકૃતિ દર્શાવી છે. તો આકૃતિમાં પહેલી જ બતાવી છે કે ઇફેક્ટિવ કોલિઝન. અહીં આગળ સફળ સંઘાત. તો ઓઝોનના અને નાઇટ્રિક ઓક્સાઇડના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે, પૂરતી ઉર્જા ધરાવે છે. પરંતુ અહીં આગળ ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી
ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો અહીંયા આગળ અથડામણ અનુભવતા ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડના અણુઓ અથડામણ દરમિયાન ઓઝોનનો ઓક્સિજન અને નાઇટ્રિક ઓક્સાઇડનો નાઇટ્રોજન પરમાણુ જો એકબીજા સાથે સંઘાત અનુભવે તો જ પ્રક્રિયાને અંતે આપણને ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો એ સફળ સંઘાત ગણાશે. બીજી આકૃતિ નીચે દર્શાવી છે એની અંદર જોઈ શકીએ છીએ કે ઓઝોનનો ઓક્સિજન પરમાણુ અને નાઇટ્રિક ઓક્સાઇડનો ઓક્સિજન પરમાણુ એમ બંને અણુના ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે અથડામણ અનુભવે છે. પરિણામે અહીંયા આગળ બીજા અર્થમાં કહી શકાય કે યોગ્ય દિશાએથી અથડામણ થયેલી નથી. પરિણામે પ્રક્રિયકોના અણુઓ દેહલી ઉર્જા જેટલી કે થ્રીશોલ્ડ એનર્જી જેટલી ઉર્જા ધરાવતા હોય છતાં પણ યોગ્ય દિશાએથી અથડામણ ન થવાને કારણે પ્રક્રિયા નિપજમાં પરિવર્તિત થતી નથી. પરિણામે આ અથડામણને ઇનએફેક્ટિવ કોલિઝન તરીકે આપણે ઓળખી શકીએ. અહીં આગળ બીજી આકૃતિમાં દર્શાવ્યું છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના અણુઓ વચ્ચેની પ્રક્રિયાથી નાઇટ્રિક ઓક્સાઇડ અને ઓઝોન કાર્બન મોનોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો અહીં આગળ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના અણુઓ જ્યારે એકબીજા સાથે અથડામણ અનુભવે છે તો એની અંદર પ્રક્રિયકોના અણુઓ પૂરતી ઉર્જા ધરાવતા હોય છતાં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ઓક્સિજન પરમાણુ અને કાર્બન મોનોક્સાઇડનો કાર્બન પરમાણુ એકબીજા સાથે અથડામણ અનુભવે તો જ પ્રક્રિયાના અંતે આપણને નિપજ નાઇટ્રિક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે, જે પ્રક્રિયા એની અંદર જોઈ શકાય છે. એટલે પ્રક્રિયા એની અંદર અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુઓ યોગ્ય દિશાએથી એટલે કે પ્રોપર ઓરિએન્ટેશન ધરાવે છે. પરિણામે આપણને નિપજ પ્રાપ્ત થાય છે. આકૃતિ બીની અંદર જોઈએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ઓક્સિજન પરમાણુ અને કાર્બન મોનોક્સાઇડનો ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે અથડામણ અનુભવે છે. પરિણામે અહીં આગળ પ્રક્રિયા નિપજમાં પરિવર્તિત થતી નથી કારણ કે પ્રોપર ઓરિએન્ટેશન થયેલું નથી. સી પ્રક્રિયા જોઈએ તો એની અંદર નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનો નાઇટ્રોજન પરમાણુ અને કાર્બન મોનોક્સાઇડનો ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે સંઘાત અનુભવે છે. પરિણામે પ્રોપર ઓરિએન્ટેશન ન હોવાથી અહીં આગળ પ્રક્રિયા નિપજમાં પરિવર્તિત થતી નથી. પ્રક્રિયા ડીની અંદર જોઈએ તો એની અંદર પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો નાઇટ્રોજન અને કાર્બન મોનોક્સાઇડનો કાર્બન પરમાણુ અથડામણ અનુભવે છે, એટલે કે રોંગ ઓરિએન્ટેશનને હોવાને કારણે પ્રક્રિયા નિપજમાં પરિવર્તિત થતી નથી. When two chemical reacts, their molecules have collided with each other with sufficient energy and the correct orientation for the reaction to take place. This is collision theory. તો અહીંયા આગળ મિત્રો આપણે જોઈએ કે 3 આવશ્યક શરતો છે કે પ્રક્રિયકોના અણુ અથડામણ અનુભવતા હોવું જોઈએ, અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુ પાસે અમુક ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ, યોગ્ય દિશાએથી અથડામણ થવું જોઈએ. તો અથડામણ સિદ્ધાંતની ટૂંકમાં વાત કરીએ તો ટૂંકમાં આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પૂરતી ઉર્જા ધરાવતા પ્રક્રિયકોના અણુઓ જો યોગ્ય દિશાએથી અથડામણ અનુભવે તો એવી જ પ્રક્રિયાઓ નિપજમાં પરિવર્તન થાય છે અને એ સિદ્ધાંતને આપણે અથડામણ સિદ્ધાંત તરીકે ઓળખી શકીએ. અથડામણ સિદ્ધાંત અનુસાર રાસાયણિક પ્રક્રિયાને વેગની વાત કરીએ તો અથડામણ સિદ્ધાંત અનુસાર રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથડામણ અનુભવતા પ્રક્રિયકોના અણુની સંખ્યા ઉપર આધારિત છે. એટલે કે અથડામણ અનુભવતા પ્રક્રિયકોના સફળ સંઘાતની સંખ્યા ઉપર આધારિત છે. તો અથડામણ અનુભવતા સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકોના અણુની સંખ્યા જેમ વધુ હોય તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ હશે અને જેમ સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકોના અણુની સંખ્યા ઓછી એમ પ્રક્રિયા વેગ ધીમો હશે. ત્યારબાદ અહીં આગળ આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બધા જ અણુઓની સ્થિતિ શક્તિ સરખી હોતી નથી. પરિણામે બધી જ પ્રક્રિયાઓ અથડામણો નિપજમાં પરિવર્તિત થતી નથી. તો અહીંયા આગળ કે જો પ્રક્રિયાનું તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયાનું તાપમાન વધારતા પ્રક્રિયકોના કેટલાક અણુઓની સ્થિતિ શક્તિ પેલી થ્રીશોલ્ડ એનર્જી કરતો જેટલી કે તેના કરતો વધી જાય છે. તો અહીંયા આગળ સ્થિતિજ ઉર્જા પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા દેહલી ઉર્જા જેટલી એટલે કે થ્રીશોલ્ડ એનર્જી જેટલી પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયકોના અણુ જે વધારાની ઉર્જા ગ્રહણ કરે છે, વધારાની ઉર્જા પ્રાપ્ત કરે છે, એ ઉર્જાને સક્રિયકરણ શક્તિ કહે છે. તો બીજા અર્થમાં કહી શકીએ કે સક્રિયકરણ શક્તિ એટલે કે એક્ટિવેશન એનર્જી એટલે
દેહલી ઉર્જા અને અણુઓની મૂળ ઉર્જાનો તફાવત છે. કારણ કે અણુઓની મૂળ ઉર્જા જે છે એ દેહલી ઉર્જા જેટલી પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયકોના અણુઓ જે વધારાની ઉર્જા મેળવે છે એ ઉર્જાનો ગેપ એનર્જી ઓફ એક્ટિવેશન એનર્જી તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ કે એક્ટિવેશન એનર્જી જે છે ઇઝ એનર્જી નીડેડ સો ધેર ઇઝ ઇનફ એનર્જી ટુ બ્રેક રિએક્ટન્ટ બોન્ડ. તો સક્રિયકરણ જેટલી શક્તિ જેટલી ઉર્જા પ્રક્રિયકોના અણુ પ્રાપ્ત કરે છે ત્યારે જ પ્રક્રિયકોના અણુઓ વચ્ચેના બંધ તૂટે છે. એટલે બીજા અર્થમાં કહી શકીએ કે સક્રિયકરણ શક્તિ એ પ્રક્રિયકોના અણુ વચ્ચે જૂના બંધ તોડવા માટે જરૂરી છે. બીજા અર્થમાં કહીએ કે એક્ટિવેશન એનર્જી ઇઝ નીડેડ ટુ રીચ ધ ટ્રાન્ઝિશન સ્ટેટ ઓર એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. એ આપણે સંક્રાંત અવસ્થા સિદ્ધાંતની અંદર જોઈએ. તો બીજા અર્થમાં કે અથડામણ સિદ્ધાંત અનુસાર જોવા જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. પ્રક્રિયકોના અણુઓ પૂરતી ઉર્જા ધરાવતા હોવા જોઈએ અને યોગ્ય દિશાથી અથડામણ થાય તો જ નિપજમાં પરિવર્તન થાય છે. પરંતુ અહીંયા આગળ અથડામણ સિદ્ધાંત એ મોટે ભાગે વાયુરૂપ પ્રણાલી માટે જ સાચો છે. દ્રાવણ અને ઘન પ્રણાલી માટે આ સિદ્ધાંત ફેલ જાય છે. ત્યારબાદ સંક્રાંત અવસ્થા સિદ્ધાંતની વાત કરીએ તો એચ એરિંગ અને એમ પોલિયનીએ 1935માં સંક્રાંત અવસ્થા સિદ્ધાંતનો વિકાસ કર્યો. સંક્રાંત અવસ્થા સિદ્ધાંત અનુસાર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું સીધું નિપજમાં રૂપાંતર થતું નથી, પરંતુ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજ બને એ પહેલાં એક વચગાળાની અવસ્થા બને છે જેને સંક્રાંત અવસ્થા કહેવાય છે. ટૂંકમાં પ્રક્રિયકો સંક્રાંત અવસ્થા મારફતે નિપજમાં પરિવર્તિત થાય છે. અને અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો સંક્રાંત અવસ્થા મારફતે નિપજમાં પરિવર્તિત થાય છે ત્યારે એમની બંધ લંબાઈમાં સતત પરિવર્તન થાય છે. બંધ લંબાઈમાં સતત પરિવર્તન જે થાય છે એને આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે પ્રક્રિયકોના અણુ એકબીજાની નજીક આવે છે ત્યારે તેમની સ્થિતિ શક્તિ સતત વધતી જાય છે અને પ્રક્રિયકોના અણુ એક મહત્તમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે છે અને એ મહત્તમ સ્થિતિ ઉર્જાએ પ્રક્રિયકોના જૂના બંધનું અંશતઃ ખંડન થયેલું હોય છે અને નવા બંધનું અંશતઃ સર્જન થયેલું હોય છે. તો અહીંયા આગળ કે સક્રિયકૃત સંકીર્ણ જ્યારે બને છે તો એ સક્રિયકૃત સંકીર્ણ વખતે જે પ્રક્રિયકોની ઉર્જા હોય છે જે ઉર્જા આવે છે એને થ્રીશોલ્ડ એનર્જી અથવા દેહલી ઉર્જા કહેવામાં આવે છે. સક્રિયકૃત સંકીર્ણના અણુઓ પ્રક્રિયકોના અણુઓ સાથે સંતુલનમાં હોય છે. સક્રિયકૃત સંકીર્ણ બન્યા બાદ જ્યારે જૂનો બંધ સંપૂર્ણપણે તૂટી જાય અને નવા બંધનું સંપૂર્ણપણે સર્જન થાય ત્યારે સક્રિયકૃત સંકીર્ણનું નિપજમાં વિઘટન થાય છે અને નિપજના અણુઓ એકબીજાથી દૂર જાય છે. પરિણામે શક્તિમાં સ્થિતિ શક્તિ ઘટાડો થાય છે. એટલે જ્યારે સંક્રાંત અવસ્થામાંથી નિપજ બને છે ત્યારે સ્થિતિ શક્તિમાં ઘટાડો થાય છે. મિત્રો, હવે વધુ સમયની પાબંદી હોવાથી વધુ ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ ઓલ.